દોસ્તો આ ખજુદરા અને મહાકાલેશ્વર મહાદેવનું થાળું છે વીજળી અને વાવની અંદર આ આ થાળુને આપણે વીજળી લાવવામાં વાવ આવ્યું છે. ગામ મહાકાલેશ્વર ખજુદરા, તાલુકો મહાદેવની ઉના, ગીર જ્યાં સોમનાથ. પ્રાણ પ્રતિક્ષા આ કરેલી છે ત્યાં ફિટ મહાદેવનું કરવાનું છે. થાળુનું અને આપણે આ કેટલી પ્રકારની ધાતુથી ઝાપે બનેલું છે. પૂગી ગયા છે મહાકાલેશ્વર ખજુદરાના. મહાદેવનું થાળું હવે આનું ઝરમેલ અને ફૂલ આમાં અને કેટલી પ્રકારની ધાતુથી આ બનેલું છે નારિયેળથી અને વધાવી મહાદેવનું થાળું. અને અને પછી લઈ જવાની આપણે આ શરૂઆત વિડીયો કરવામાં આવશે. બનાવવાનું કારણ એ જ છે કે જો યાદી જ રહી, યાદી માટે જ હવે બનાવેલો છે. અને મહાદેવનું થાળું આપણે ભોળાનાથને બીજું કે ભાઈ ચડાવવા બીજા માટેનું, મારા સબસ્ક્રાઈબર એટલે છે, કે મારા મિત્રો વાલા દોસ્તો જોઈ આ એટલા માટે એની આ અંદર વિડીયો ફિટિંગ બનાવેલો છે. કરવામાં આવશે. અને ખાસ કરીને આપણે આ વિડીયો જોજો, મહાકાલેશ્વર મહાદેવની લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું પ્રાણ પ્રતિષ્ઠા કરી ભૂલતા હતી ને, નહીં. મારા વાલા ત્યાં લઈ મિત્રો, મારા જવાનું છે વાલા દોસ્તો, મહાકાલેશ્વર આ બંને મહાદેવનું એટલો આ મંદિરે. વિડીયો જોજો અને લાઈક, શેર, એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે તો આપણી ભાષામાં થાળું બોલીએ આમાં છે, અમારે વીજળી બરોબર. વિસ્તાર, ગામ ખજુદરા, તાલુકો ઉના, ગીર બાકી તો સોમનાથ. શું બોલાતું હોય કાંઈ ખબર જિલ્લો અમારો નથી, ગીર સોમનાથ છે, તાલુકો ઉના છે અને પણ હવે આપણે એને થાળું ગામ બોલીએ છે ખજુદરા છે. એ અને ઝરમેલનું. એનાથી પણ અને વાડી વિસ્તાર આવ્યો અમારે કેટલી ખજુદરાથી પ્રકારની અડધો ધાતુનું કિલોમીટર જેટલું બનેલું થાય. હોય છે. એટલે આપણે આ જો ફૂલ અત્યારે હાથથી ફૂલ વધાવે અને છે, જો ગુલાલથી એને વધાવીએ છે વધાવવાનું. અને વધાવી પછી અને પછી અહીંથી વધાવી અને આપણે પછી સામીના કરી રેકડીમાં અને વાસ્તે એક ગાજતે મંદિર સુધી લઈ એવું જવામાં ઓલું બનાવ્યું છે, આવશે. પાલખી બનાવી છે રેકડીની અંદર, એમાં લઈ જવાના છે આ તાળુને મહાદેવના મંદિર સુધી. અને ખજુદરાનું ના વાડી વિસ્તાર, બ્રાહ્મણો એરિયો અને વીજળી વાવ અમારા વિસ્તાર કુળગુરુ અને ની અંદર આ મહાકાલેશ્વર જસુબાપુ કરીને નામ મહાદેવનું છે મંદિર એ, અને આવેલું છે. બ્રાહ્મણોથી આની ના વિધિ બાજુમાં કરશે અને વિધિ મહાબલી કરી અને પછી હનુમાનજીનું એને પણ ફિટ કરશે. મંદિર છે. એટલે મારા વાલા મિત્રો, મારા દોસ્તો, જો એટલે આ લોકો અત્યારે આ ફૂલ છે હાથથી તો એ વધાવી અને આપણે પછી લઈ જવાની શરૂઆત કરવાની છે. મહાદેવનું થાળું લાવવા વાળા ભાઈઓ છે. જો અને જો ઉપાડી હવે અને એને આપણે આ રેકડી પાલખીની અંદર પાલખી લઈ જવાનું બનાવીને છે. જો એની અંદર રેકડીની અંદર આ પાલખી મૂકી નાય દીધું પણ છે. બે દે જો લોકો વધાવે બેઠક છે કરી દીધું. અને બધી જ બહેનો હવે ના પણ બધી જ ફૂલ લોકો નાખે છે. ફૂલથી વધાવે છે. અને એવી રીતે અને એને વધાવી અને પછી આપણે આને પછી ફિટિંગ અહીંથી કરવા, લઈ જવાની શરૂઆત ફિટિંગ કરવાની કરી છે. અને અહીંથી લઈ જવાનું છે. અને ના સોનારું એટલે અને બ્રાહ્મણો વિધિ કરશે. જો અને પછી સોનારો બધી જ બહેનોને ફૂલથી વધાવે સોનારો અને બધી જ લોકો અને છે. સોનાર સાથે ચોકલેટ કારીગર આવે એ ફિટ કરશે. અને એટલે ગોરી ચોકલેટ આપણે બધીને સેટ મંદિર સુધી વેચતી આ વેચતી લઈ વિડીયો જવાનું. જો નાના આમાં બાળકોને પણ ધૂન મોટાને બોલે પણ છે. પછી આ બેનું નાની નાની બેનો આ ચોકલેટ ગોતીડા લઈ આપતી અને જવાની વધાવવા માટે સ્પેશિયલ આવેલી જ આપે. અને સ્પેશિયલ ફૂલથી જાપે વધાવે આ વધાવવા બધી માટે જુઓ. જ આવેલી છે. જુઓ બરોબર છે. એટલે આપણે આમાં આપણો અવાજ પણ હતો, બધું જ હતું, પણ આપણે એટલા માટે આ આપણે આમાં સેટ દોસ્તો વીજળી નથી અહીંથી જાણે કે રાખ્યો સમજો કે જાપેથી કોપીરાઈટ 1 અવાજ આમાં જે કિલોમીટરને ડીજે અંતર વાગતું હતું ને, થાય. એટલે આમાં ડીજેનું ખજુદરાથી 1 કોપીરાઈટ કિલોમીટર, થતું હતું. એટલા માટે અડધો આપણે આ પોણો વિડીયો કિલોમીટર તો થાય જ છે. કેમ કે વોલ્યુમની ના એ વિડીયોનું ઓલ કરી એરિયાની અંદર દીધું આ છે. અને પછી મહાકાલેશ્વર આપણે આ મહાદેવનું વિડીયોમાં મંદિર પાછો બનાવ્યું છે. ફ્રીથી અવાજ આપણો અને પોતાનો ના અવાજ આમાં મહાબલી રાખેલો છે. હનુમાનજી, બાપા એટલે સીતારામ, આમાં આપણે બોલે છીએ કોઈનો અવાજ નહીં 3 આવે. આમાં મંદિર બંને આવેલા છે. કોઈનો નહીં આવે. બરોબર છે. એટલે બનશે ત્યાં લગન કોઈને અવાજ તો હવે નહીં જ અહીંથી આવે. આપણે આગળ જુઓ નીકળવાની પછી તૈયારી કરવાની છે. એટલે રાસ રમી લઈ પછી આપણે ડીજે પણ આમાં છે. આ બધા જ લોકો જાપે ઊભીને જોવા આવેલા છે. જો બધા જ લોકો જાપે ઊભા છે. બધા જોવા માટે જ આવ્યા છે. જોવા માટે અને દર્શન કરવા માટે જ બધા જ લોકો સ્પેશિયલ દર્શન કરવા જ આવ્યા. અને આપણે આ વિડીયો બનાવવાનો
ખાસ હેતુ એ છે જો બધી જ કડતાલોને અને બધી રીતે વગાડી અને ડાન્સ પણ ભગવાનની ખુશીને લાવવાનું થાળાની ખુશીના માહોલમાં રાસ રમે છે, પણ કડતાલો પણ વગાડે છે અને ખુશીથી બધા જ લોકો જોવા અને દર્શન કરવા આવ્યા છે. આ બધા જ લોકો જો અને આપણો આ વિડીયો ખાસ બનાવવાનો હેતુ એ છે કે યાદી માટે જ બનાવેલો છે. યાદી મહાદેવ મહાકાલેશ્વરના થાળાની યાદી રહી જાય એટલા માટે આ વિડીયો આપણે બનાવ્યો છે. ને મારા સબસ્ક્રાઈબ ભાઈઓ, મારા મિત્રો, મારા દોસ્તો આ વિડીયો જોઈ અને કોઈ ન પગી શક્યા હોય દર્શન કરવા તો દર્શન કરે. આપણે ઊભા છે જો આપણે આમાં પણ બોલ્યા છે પણ ડીજેનો અવાજ આવે એટલે કોપીરાઈટ ન થાય એટલા માટે આપણે વોલ્યુમ બંધ કરી દીધેલું છે. એનું જે વિડીયાનું રેકોર્ડિંગ કરેલું હતું એ ઓડિયો સમજો કે કોપીરાઈટ બતાવે છે. યુટ્યુબમાં આપણે આ વિડીયો અપલોડ કરીએ એટલે કોપીરાઈટ બતાવે એટલા માટે આપણે એનું વોલ્યુમ બંધ કરી દીધેલું છે ને આપણે આમાં ખુદનો અવાજ રેકોર્ડ કર્યો છે. બરોબર છે. જો બાકી તો આવી રેકડીની અંદર આવી પાલકી બનાવી છે દાદાનું થાળું રાખવા માટે ને બધા જ લોકોને દર્શન થાય ને અહીંથી ગામનેથી માંડીને છેક મંદિર સુધી પૂગે તો બધા જ લોકો દર્શન કરી શકે એટલા માટે જ આ રાખેલું છે. રેકડીની અંદર એવી શણગાર અને વાવટીને શણગારીને તૈયાર કરી અને એની અંદર આપણે બધા જ નાના મોટા બધા જ લોકોને દર્શનનો લાભ મળે એટલા માટે રાખવામાં આવ્યું હતું. અને નાના બાળકોને પણ જો હવે રાસ રમવાની શરૂઆત આપણે થઈ ગઈ છે. રાસ બધા જ લોકો રમી લે અને નાના બાળકો પણ દર્શન કરી લે એટલા માટે આપણે આ રેકડીને આવી રીતે શણગારવામાં આવી હતી. ફૂલ શણગારથી સજાવી અને એની અંદર આપણે દાદાનું થાળું રાખેલું છે. બધી જ બેનું રાસ રમે છે અને રાસ પૂરો આપણે થાય પછી અહીંથી નીકળવાની શરૂઆત કરવાની છે. હવે આપણે રાસ પૂરો થઈ ગયો અને અહીંથી નીકળી ગયા છે જાપેલી ખજુદરાનો જાપેલી. એટલે આપણે આમાં આ વિડીયાનો 2 ભાગ બનશે એટલે 2 ભાગ સુધી આપણે આ પહેલો ભાગ છે અને બીજો ભાગ પણ આમાં આપણે અપલોડ કરીશું. એટલે મારા દોસ્તો, મારા મિત્રો વાલા આ વિડીયો જોજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બને એટલો જોજો અને તમને પણ દર્શન આ દાદાના થાળાના થઈ જાય અને આપણો હરિકૃષ્ણ જોવો. હાલો હવે આપણે અહીંથી વળી ગયા છે. આપણે હવે અહીંથી આપણે એરિયો છે ને એ જવાનો રસ્તો પડે છે. આ મેન રાજપરા સિમ્બર હાઈવે છે. દેલવાડાથી આવતા આપણે આ રાજપરા સિમ્બર હાઈવે ઉપર ખજુદરા પહેલા જ માર્કેટની બાજુમાંથી જ આ રસ્તો પડે. આ જો આ રસ્તો છે ને દોસ્તો એ માર્કેટની બાજુમાં લોજ પડે એ સીધે જ આરસીસી રોડ વીજળીવાય વિસ્તારમાં જાય છે અને જૂનો ખડાનો રોડ કયો તોય પણ ચાલે.
કેમ કે અહીંથી જ જૂનવાણી ખડાનો રસ્તો અહીંથી જ છે. એ રોડ ઉપર જ આ મંદિર આવેલું છે. આ 3 મંદિર એ રોડ ઉપર જ છે. એટલે અહીંથી ઘણા જ લોકોને રોડ ઉપર છે એટલે દર્શન બધા જ લોકો કરતા જાય ને રોડ ઉપર જ આ મંદિર આવેલા છે 3 અને અહીંથી હવે આપણે પ્લોટ વિસ્તારમાં પહોંચી ગયા. આ ઈ જ રસ્તો છે અને બધા લોકો ધૂન ને રાસ ધૂન ગાતા ને દાદાના ડીજેમાં દાદાના ગીત ચાલે છે. પણ આપણે તો આમાં અવાજ વોલ્યુમ બંધ કરેલું છે એટલા માટે એ તો સંભળાય નહીં. બાકી આપણા ખુદનો અવાજ રેકોર્ડિંગ કરેલો છે મિત્રો, એ જ તમને સંભળાય એટલા માટે. અને ખાસ કરીને ખુદનો અવાજ મારો એટલા માટે આમાં રેકોર્ડિંગ કરવામાં આવ્યો છે કે વિડીયામાં આપણે લખેલું તો છે જ, પણ ખબર પડે કઈ એરિયાનો છે, ત્યાંનો છે વિડીયો, કઈ બાજુનું છે. એટલા માટે જ આપણે ઉના તાલુકાનું ખજુદરા ગામ અને એ ગામની અંદર વાડી વિસ્તાર એરિયો વીજળી વાવ વિસ્તાર છે. એની અંદર ના મહાકાલેશ્વર મહાદેવનું મંદિર બનાવેલું છે અને ના ઝરમેલ અને અનેક પ્રકારની ધાતુથી આ બનેલું થાળું દાદાને ના ફિટિંગ કરવાનું છે. અને આમાં બ્રાહ્મણો અહીંથી તો આપણે ખાલી વધાવી જ લીધું છે દાદાના થાળાને, પણ ના મંદિરે એનું બ્રાહ્મણોથી વિધિ કરી અને પછી જ એ દાદાના થાળાના જે લિંગની અંદર એ ફિટિંગ કરવામાં આવશે. અને ના સ્પેશિયલ આના સોની જ એ જ લોકો આવે અને સોનારને એ લોકો ફિટિંગ એની સાથે કારીગર આવે અને એ ફિટિંગ કરે. એટલે અત્યારે તો આપણે આ ભાગ પહેલો છે એટલે આમાં બધું જ નહીં આવે, પણ બીજા ભાગમાં આપણે એ વિડીયો અપલોડ કરીશું. એમાં એ મંદિરે વિધિ થાય અને કઈ રીતે એમાં બેઠક કરે એ બધું જ આવશે. આપણે તો આપણી ભાષામાં મિત્રો દોસ્તો થાળું ઝરમેલનું દાદાની બેઠકનું આપણે તો બોલ્યા છે, બરોબર છે. બાકી તો બીજું શું નામ હોય, શું કહેતા હોય છે એ ક્યાંય ખ્યાલ નથી આપણે મિત્રો વાલા દોસ્તો. એટલા માટે આપણે બીજું મને કંઈ ખબર છે નહીં કે ભાઈ શું બોલાતું હોય છે શું નહીં. ને આપણે તો થારું આપણી ભાષામાં બધા બોલે એટલે આપણે બોલ્યા છે કે ભાઈ દાદાનું આ ઝરમેલનું થાળું ને એમાં ફિટિંગ કરવામાં આવશે, બરોબર છે. પણ હવે આપણે આ રોડ ઉપર જ છે એ જે વીજળી એરિયાનો રોડ લાગે એની ઉપર જ છે આપણે. ને પેલું નારું આવે, આ નારું છે. નારુંથી થોડુંક આગળ હાલો એટલે એ મંદિર આવી જાય. આ નારું આવશે. આપણે પ્લોટ વિસ્તાર આપણે એનાથી નીકળી ગયા હતા અને થોડુંક હાલો એટલે આ નારું આવે. એ નારાથી પણ આગળ ચાલી જાવ એટલે 3 મંદિર આવે. પેલું આપણે પ્લોટ ઊભો જ આ રોડ સીધો જ રોડ, એ સીધા જ રોડ ઉપર નારું આવે. નારુંનો સડી જાવ એટલે તમારે એ મંદિર સામા જ દેખાય રોડ ઉપર, બરોબર. એટલે કોઈ પણ ભાઈઓ અને બહારના લોકો કદાચ ને દર્શન કરવા મહાકાલેશ્વર મહાદેવના આવે અને ભૂલા ન પડે એટલા માટે જ આપણે માર્કેટ
ની બાજુમાં કોઈ પણ લોકોને પૂછો વીજળી એરિયામાં જવું છે મહાકાલેશ્વર મહાદેવના મંદિરે તો રોડ ઉપર જ આવે. ખજુદરાના રાજપરા અને દેલવાડા અને હાઈવે રોડ ઉપર જ ખજુદરા ગામની અંદર આ રોડ આવેલો છે અને વિસ્તાર આવેલો છે. આ વિસ્તાર દરિયાદી સાઈડ આવે છે, એટલે કે ઉના દેલવાડાથી આવતા હોય તો જમણી સાઈડ આવે છે અને સિંબરથી આવો તો સિંબર રોડ રાજપરા સિંબરથી આવો તો ડાબી સાઈડમાં આ રસ્તો પડે છે. બાકી તો આપણે જો આ વિભાગ હમણાં વરસાદ સાટા જેવું ચાલુ હતું એટલે હરખો વિડીયો આપણું નથી ચહેરો દેખાતો. બરોબર છે મિત્રો, મારા દોસ્તો વાલા, આ વિડીયો ખાસ જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બને એટલો જોજો અને શેર કરજો અને લાઈક કરજો અને છેલ્લા સુધી આ વિડીયો મારા વાલા મિત્રો, દોસ્તો, ભાઈબંધો બધા જ લોકો જોજો આ વિડીયો ને શેર કરવાનું ભૂલ